ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું સ્વાગત છે। હું શીલા મહેતા। અમદાવાદના વિજય 4 રસ્તા ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર, ડીઆઈજી, ડીજી, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે અમદાવાદ કલેક્ટર તિરંગા વિતરણ કાર્યક્રમમાં પોતાના હસ્તે તિરંગા વિતરણ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો। છેલ્લા 2 વર્ષથી હર ઘર તિરંગા અભિયાન સમગ્ર દેશમાં શરૂ છે। સમગ્ર ગુજરાતના ચહેરાઓથી લઈને નાના નાના ગામડાઓ દરેક જગ્યા પર હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં 8 થી 15 ઓગસ્ટ સુધી આ અભિયાન શરૂ રહેશે, જેમાં 14,000થી વધુ ગામડાઓ તિરંગા યાત્રામાં ભાગ લેશે। સમગ્ર રાજ્યના શહેરોમાં 4 રસ્તા પર આવી જ રીતે સીપી, ડીસી, આઈજી કક્ષાના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના જવાનો તિરંગા વિતરણના કાર્યક્રમમાં ભાગ લેશે। 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત તથા 12 તારીખે વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 13 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં ભવ્યથી અતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લઈ દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવશે। लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी ना आह्वान पर कश्मीर थी लईने कन्याकुमारी सुधी आज़ादीना अमृत महोत्सव निमित्ते शरू करायेलो छेल्ला 2 वर्षथी हर घर तिरंगाना कार्यक्रम ने गुजरात राज्यना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना मार्गदर्शनमा गुजरातना खूणे खूणे गुजरातना गामोथी लईने शहरनी गलीओमां मोटा रस्ताओथी लईने इंडस्ट्रीजथी लईने शालाओ सुधी लोको तिरंगामय अने देशभक्तिना माहोलमां आखुं अठवाडियुं स्वतंत्र पर्व बनावतुं होय। आ वर्षे बी 8મી થી 15મી ऑगस्ट सुधी आज प्रकारे गुजरातमां सामाजिक संस्थाओ, सौ समाजों, सौ स्कूलों, सौ विभागों, सौ शहरों, सौ नगरों, 14,000 वधारे गामडाओ तिरंगा यात्रा में जोड़ावाना छे। सौ गामों में भी तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं छे। खूब मोटी संख्या में स्वैच्छिक संस्थाओं द्वारा भी तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं छे। आजे वहेली सवारे राज्यना मुख्यमंत्रीश्रीए पोताना निवासस्थान पर हर घर तिरंगा अभियानનું ગુજરાતમાં શરૂઆત કરાવી છે। આજે ગુજરાત પોલીસના ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના સૌ શહેરોમાં, નગરોમાં સિગ્નલો પર તિરંગા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 5 વાગે બધા જ સીપીઝ, એસપીઝ, આઈજીઝ આ જ પ્રકારે अलग अलग जगह पर तिरंगा वितरणना कार्यक्रम में जोड़ावाना है। तारीख 10મીએ राजकोट खाते खूब मोटी भव्य तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं छे। 11મી तारीखे सूरत शहर खाते तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं छे। 1 લાખથી વધારે लोको आ तिरंगा यात्रा में जोड़ाशे। 12મી तारीखे वडोदरा खाते तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं छे। 13મીએ केंद्रीय गृहमंत्री आदरणीय श्री अमित भाई शाह साहेब અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ ખાતે અતિ ભવ્ય લાખોની જનમેદનીમાં લાખોની સંખ્યા તિરંગા યાત્રામાં અમદાવાદ ખાતે જોડાશે। આ તિરંગા યાત્રાનું નગરો અને ગામો સુધી આયોજન કરવામાં આવ્યું છે।